બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આજરોજ વહેલી સવારે આગની ઘટના બની। પાલનપુરમાં ભીષણ આગ। નવા માર્કેટયાર્ડમાં આગેલી આગ 7થી વધુ દુકાનોમાં ફેલાઈ। 3 દુકાનો બળીને ખાખ। લાખોનું નુકસાન। બનાસકાંઠા પાલનપુરમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। નવા માર્કેટયાર્ડમાં લાગેલી આગની ચપેટમાં 7થી વધુ દુકાનો આવી ગઈ છે, જેમાં 3 દુકાનો સાવ બળીને ખાખ થઈ ગઈ છે, જેમાં લાખોનું અનાજ બળીને ખાખ થઈ ગયું છે। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સતત પાણીનો મારો ચલાવી માંડ આગ પર કાબુ મેળવ્યો છે। 3 દુકાનો બળીને ખાખ। પાલનપુરના નવા માર્કેટયાર્ડમાં લાગી ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી। માર્કેટયાર્ડની જી લાઇનની એક દુકાનમાં આગ લાગ્યા બાદ 7થી વધુ દુકાનો આગની લપેટમાં આવી હતી, જેમાં 3 દુકાનો આગમાં બળીને ખાખ થઈ ગઈ છે। ઘટનાની જાણ થતાં પાલનપુર પાલિકાના ફાયર ફાઇટરોએ પહોંચ્યા ઘટના સ્થળે પહોંચી માંડ આગ પર કાબુ મેળવ્યો છે। લાખોનું અનાજ બળીને ખાખ થઈ ગયું। નવા માર્કેટયાર્ડમાં લાગેલી આગના ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા। આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ફાયર વિભાગે લગાવ્યું છે। આગમાં જે 3 દુકાનો બળીને ખાખ થઈ ગઈ, એમાં લાખોનું અનાજ બળીને ખાખ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે।